ખેડૂત ભાઈઓ, દર વર્ષની જેમ ગઈકાલે સરકારની કેન્દ્રીય કેબિનેટે આપણા ખરીફ ઋતુ એટલે કે ચોમાસુ વાવેતરના પાકો પૈકી 17 પાકોની જે નિયમિત એમએસપી જાહેર થતી હોય છે એ એમએસપી ની જાહેરાત કરી અને થયેલી જાહેરાતના આધારે દેશના મેઇન સ્ટ્રીમ મીડિયાઓએ મોટા મોટા હેડિંગો બનાવ્યા, કિસાનો કી બલ્લે બલ્લે, સાથે સાથે આપણી પ્રાદેશિક ચેનલો જે કોઈ ટીવી ચેનલો છે એમણે પણ મોટા અવાજે ચર્ચાઓ કરી કે ખેડૂતોને સરકારે ખૂબ મોટો લાભ આપ્યો. હવે એમએસપી જે છે દર વર્ષે જાહેર થાય છે અને એમાં કેટલાક પાકોમાં સામાન્ય સુધારો દર વર્ષે આપવામાં આવે છે. હવે આ જે એમએસપી માં સુધારો, વધારો, ફેરફાર જે કાંઈ આપવામાં આવે છે એના આંકડાઓ તો ગઈકાલે આપણા દરેક ખેડૂતો સુધી લગભગ કોઈને કોઈ મીડિયા મારફત પહોંચી ગયા. કાં તો રાષ્ટ્રીય મીડિયા મારફત પહોંચ્યા, કાં તો આપણા પ્રાદેશિક મીડિયા મારફત પહોંચ્યા, કાં તો આપણા યુટ્યુબ ક્રિએટરો જે કોઈ છે, ખેતીવાડી પર ચર્ચા કરનારા યુટ્યુબની ચેનલો ચલાવતા આપણા ક્રિએટરો, એમના તરફથી માહિતી પહોંચી ગઈ. એટલે એ જે આંકડાઓ છે એ આંકડાઓની ચર્ચા કરવી એના કરતા આપણે જે ચર્ચા કરવી જરૂરી લાગે છે એ મુદ્દો છે ખરેખર આ ખેલ શું છે. એમએસપી માં ગમે ત્યારે વધારો થાય સિઝન પ્રમાણે, તો પણ આપણા માલના ભાવોમાં વધારો ન થાય અને એને માટે આપણે સરકારને રજૂઆતો કરીએ તો સરકાર કોઈ એક્શન કેમ નથી લેતી, એની સાથે શું જોડાયેલું છે અને કયો ખેલ ચાલી રહ્યો છે આ એમએસપી ના નામે, આ મુદ્દાની આજે આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, આ એપિસોડમાં સમય રહેશે તો આપણે છેલ્લે વધારાના જે કાંઈ આંકડાઓ છે એમએસપી ના એની ચર્ચા કરીશું, નહીં તો એનું કોઈ મહત્વ નથી, બજારના હિસાબથી પણ નથી અને આપણી ચર્ચાના હિસાબથી પણ નથી. પણ આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે ખેલ ક્યાં થઈ રહ્યો છે અને એ ખેલનો શિકાર આપણે ખેડૂતો કેવી રીતે બની રહ્યા છીએ. મિત્રો, તો આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણામાંથી મોટા ભાગના દર્શકોએ કવિ પ્રદીપજીનું એક ગીત, એક ભજન, એની પંક્તિ બહુ સારી રીતે અને ઘણી વખત સાંભળેલી છે કે તું બોલ પ્રભુ એ ક્યાં માયા, તેરા ખેલ સમજ में ના આયા. બિલકુલ એના જેવો ઘાટ આપણી સાથે સરકાર કરી રહી છે. સરકારનો જે ખેલ છે એ આપણને સમજમાં ન બેસે એવો ખેલ છે. આપણને સરકાર એમએસપી ના નામે જે આંકડાઓ આપે છે એ આંકડાઓ રાષ્ટ્રીય મીડિયાઓ એની ચર્ચા કરે, આપણા પ્રાદેશિક મીડિયાઓ એની ચર્ચા કરે એ આંકડાઓની, અને યુટ્યુબ પર આપણા કેટલાક યુટ્યુબ ક્રિએટરો પણ એની ચર્ચા કરે. પણ ચર્ચા જે થઈ રહી છે એ માત્ર થઈ રહી છે એમએસપી માં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં કેટલો વધારો આવ્યો એની ચર્ચા જે થવા જોગ છે એ ચર્ચા છે સરકાર આપણા માલની પડતર કિંમત શું મૂકે છે. સરકાર આપણા માલની પડતર કિંમત જે મૂકે છે એ પડતર કિંમત ને આપણે આપણી નજર સામે લાવવાનો પ્રયાસ કરીએ તો આશ્ચર્યજનક ચિત્ર આપણી સામે ઉપસ્થિત થાય છે. આશ્ચર્યજનક ચિત્ર એટલા માટે કે આપણને ખરેખર વાસ્તવમાં જે ખર્ચ અને મહેનત પછી માલ આપણા ઘરમાં પડતર થાય છે એની સરખામણીમાં સરકારનું ગણિત કંઈક બિલકુલ જુદા પ્રકારનું છે. અને એ ગણિત સરકાર શેના આધારે લગાડે છે અને એ ગણિત લગાડવા માટે સરકારનું તંત્ર કેવી રીતે કામ કરતું છે, આ માયાજાળ જે છે સરકારની એ આપણને નથી સમજાતી. હવે સરકાર આપણા જે કાંઈ ઉત્પાદનોની અત્યારે એમએસપી સરકારે જાહેર કરી છે એ એમએસપી એટલે આપણા ચોમાસુ ખરીફ ઋતુના 17 પાકોની એમએસપી, અને એ 17 પાકો પૈકી આપણે ત્યાં ગુજરાતમાં આપણે જેને અગત્યના પાકો કહી શકીએ એવા 9 પાકોની આજે આપણે ચર્ચા કરીએ છીએ. અને એ 9 પાકોમાં અત્યારે જે માલ આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એ માલની પડતર ગયા વર્ષે સરકારે જે નક્કી કરી હોય એ શું હતી, અત્યારે આપણે જે માલ વેચી રહ્યા છીએ એની પડતરની વાત કરીએ, અને હવે જે પાકવાનો છે ને જેના ઉપર સરકારે નવી એમએસપી જાહેર કરી છે એની વાત પણ આપણે આગળ કરીશું. પણ અત્યારે જે વેચી રહ્યા છીએ એની પડતરની વાત કરીએ તો ડાંગર સરકારના હિસાબે આપણે અત્યારે જે વેચી રહ્યા છીએ એની 20 કિલોની પડતર છે 306 રૂપિયા આપણને ખેડૂતોને આપણી મહેનત અને આપણો તમામ ખર્ચ મળીને. બીજો ક્રમ મગફળીનો, સરકાર પડતરનો આંકડો મૂકે છે 904 રૂપિયા 20 કિલોના. ત્રીજો ક્રમ કપાસનો, સરકાર પડતરનો આંકડો મૂકે છે
₹949 20 કિલોના. બાજરી સરકાર પડતરનો આંકડો મૂકે છે ₹297. જુવાર સરકાર પડતરનો આંકડો મૂકે છે ₹449. સોયાબીન સરકાર પડતરનો આંકડો મૂકે છે ₹652. તુવેર સરકાર પડતરનો આંકડો મૂકે છે ₹952. મગ સરકાર પડતરનો આંકડો મૂકે છે ₹1157. તલ પડતરનો આંકડો મૂકે છે સરકાર ₹1235. અત્યારે જે આપણે વેચી રહ્યા છીએ આ બધો માલ આપણને આ ભાવથી પડે છે એવું સરકાર કહી રહી છે આપણને. હવે આ વર્ષમાં જ્યારે એમએસપી સરકારે ખરીફ ઋતુના આ બધા પાકોની જાહેર કરી છે ત્યારે સરકાર એને આ વર્ષમાં પડતરના હિસાબથી કયા આંકડાથી જોવે છે, કઈ નજરથી જોવે છે એ જોઈ લઈએ આપણે. તો ડાંગરને સરકાર ખર્ચના હિસાબથી 20 કિલો ₹315, મગફળી 20 કિલો ₹976, કપાસ 20 કિલો ₹1028 આ વર્ષમાં આપણને પડશે એવું સરકાર કહી રહી છે. બાજરી ₹340, જુવાર ₹493, સોયાબીન ₹710, તુવેર ₹1007 આ વર્ષમાં આપણને પડતર થશે એવું સરકાર કહે છે. મગ ₹1169, તલ ₹1312 આપણને પડતર થશે 20 કિલો આ સિઝન દરમિયાન. હવે સરકારે આ વર્ષે એના જે ભાવ નક્કી કર્યા છે એ કયા છે એના આંકડા તો લગભગ બધા સુધી પહોંચી જ ગયા છે. તેમ છતાં જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે એ આંકડા ઉપર એક નજર નાખી દઈએ તો આ વર્ષમાં ડાંગરનો જે નક્કી થયેલો ભાવ છે આપણો એ 20 કિલોના ₹477, મગફળીના ₹1452, કપાસના ₹122, બાજરીના ₹555, જુવારના ₹779, સોયાબીનના ₹1065, તુવેરના ₹100, મગના ₹1753 અને તલના ₹1969. એ સરકાર જે આંકડો આપે છે આપણી પડતરનો અને એની સામે સરકાર જે એમએસપી નો આંકડો આપે છે એને આપણે સરખાવીએ એટલે સરકારનું કહેવાનું અને સરકાર જે ગણિત આપણને સમજાવવા માંગે છે એ મોટા ભાગે લગભગ દોઢો આંકડો થઈ જાય છે. અને સરકાર એવા આધારે આપણને આવી રીતે કાન પકડાવે છે કે તમારી પડતર કરતા દોઢો ભાવ અમે તમને આપીએ છીએ. હવે ભાવ આપીએ છીએ એવું જ્યારે સરકાર કહે છે ત્યારે એક મુદ્દો એ આવે છે કે આપણે જે માલ પકવીએ છીએ આ દરેક માલ પર સરકારની એમએસપી પ્રમાણેનો આપણને ભાવ મળે છે ખરો? તો જવાબ છે આપણા કુલ ઉત્પાદનમાંથી મોટા ભાગે આપણે જોઈએ તો દર વર્ષે 7 થી 8% અને મહત્તમ 10% જ માલ આપણો આ ભાવથી વેચાય છે. સરકારી ખરીદીમાં જ્યારે જાય ત્યારે આ ભાવ આપણને મળે છે. બાકી બજારમાં જે આપણને પૈસા મળે છે એ તો બહુ આગા પાછા મળતા હોય છે, બહુ નીચા ભાવથી પણ મળતા હોય છે. અને તેમ છતાં આપણે જ્યારે નીચા ભાવની ફરિયાદ સરકારને કરીએ ત્યારે સરકાર આપણી ફરિયાદ તરફ કોઈ ધ્યાન નથી આપતી, એને માટે કોઈ કાર્યક્રમ નથી કરતી, એને માટે કોઈ એક્શન નથી લેતી. તો એનું જે કારણ છે એ કારણ એ છે કે સરકારની પડતરની આંકડાકીય ગણતરીઓ જે છે એ ગણતરીઓના આધારે સરકાર આપણો માલ વેચાતો હોય ત્યારે પણ એને નફાના હિસાબે જ વેચાઈ રહ્યો હોવાનું માને છે. મગફળી સરકાર જે ગણે છે ₹904 પડતર ખર્ચ ગણે છે. આપણે 1000 વેચતા હોઈએ કે 1100 વેચતા હોઈએ કે 1050 વેચતા હોઈએ તો આપણે જે કઈ રજૂઆત કરીએ એ રજૂઆતમાં પણ સરકારને તો સીધો નફો દેખાય છે અને તેથી સરકાર કોઈ પણ નિર્ણય આપણા પાકેલા માલના ભાવ સારા મળે એને માટે ન કરતી હોય તો કારણ જે છે એ છે સરકાર દ્વારા મૂકવામાં આવતો પડતરનો આંકડો. અને એ જે પડતરનો આંકડો સરકાર મૂકે છે ત્યાં જ સરકાર માયાનો ખેલ ખેલે છે અને ખેલાયેલા એ માયાના ખેલને ખેડૂત તરીકે આપણે સમજી શકતા નથી. અને સૌથી દુઃખદ બાબત એ છે કે મીડિયા ઉપર ચર્ચા જે થાય છે એ માત્ર એમએસપી માં થયેલા વધારાની થાય છે. સરકાર દ્વારા આપણા માલની પડતરનો જે આંકડો મૂકવામાં આવે છે આ આંકડો આપણને કોઈ નથી બતાવતો. હકીકતમાં આ આંકડો સૌથી પહેલા ખેડૂતોની સામે મૂકવો જોઈએ અને ખેડૂતોને આપણે મીડિયાઓએ પૂછવું જોઈએ કે તમને આ ભાવથી માલ પડતર થાય છે? કેટલા ખેડૂતો એમાં એગ્રી છે કે સરકાર
જે પડતરનો આંકડો મૂકે છે એ ખરેખર અમારી વાસ્તવિક પડતર છે એવું આપણે સ્વીકારી શકીએ, આ વાત આપણને ગળે ઉતરે એવી છે ખરી. તો દરેક દર્શક મિત્રો ખાસ આ એપિસોડની નીચે આ મુદ્દે પોતાને લાગતી હોય એવી કોમેન્ટ અવશ્ય કરજો. સાથે સાથે આપણા માલની પડતર કિંમતની માયાજાળ સરકાર જે રૂપમાં રજૂ કરી રહી છે એ માયાજાળની ચર્ચા સાથેનો આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે અને આપ અવશ્ય પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.